ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોયા એની અંદર જોઈન્ટ વેન્ચર્સ આર ડુઈંગ એઝ અ કોન્ટ્રાક્ટર. હવે જે આપણે એક્ઝામ્પલ જોઈએ છે એ કોવેન્ચરર્સ ડુઈંગ a business as a trader. ટ્રેડરની અંદર અમુક માલ નક્કી કરેલા ક્વોન્ટિટીમાં લાવે છે, ટર્મ્સ કન્ડિશન નક્કી કરે છે, બંને સાથે મળીને વેચવાનો હોય, કાં તો જેની જે કેપેસિટી હોય એ કેપેસિટી પ્રમાણે વેચે. કોઈ જગ્યાએથી આપણને ડિસ્કાઉન્ટમાં બલ્કમાં માલ ઉઠાવીએ તો મળતો હોય તો એ લોકો એ પ્રમાણેનો બિઝનેસ કરી શકે છે. પછી જે જેટલો માલ વેચે એના ઉપર એને કમિશન વધારે હોય, એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ એ લોકોનું હોઈ શકે છે. તો ધ્યાનમાં રાખો, તમને એક્ઝામ્પલમાં બધી જ માહિતી આપેલી હશે એ પ્રમાણે તમારે જોવાનું છે. જો બિલ એન્ડ ક્લિન્ટન entered into the joint venture paying rupees 30,000 and 50,000 respectively in the joint bank account. આ પહેલી એન્ટ્રી. રૂપિયા ચૂકવે છે તો એન્ટ્રી શું આવશે? જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા? 30,000 અને 50,000, ટોટલ 80,000. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોવેન્ચરર? બિલ અને ક્લિન્ટન. ટુ બિલ્સ અકાઉન્ટ ક્રેડિટ, નો કેપિટલ. આગળના એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા કે કેપિટલ અકાઉન્ટ કોલેજમાં નથી યુઝ કરાવતા શબ્દ. તો ટુ બિલ્સ અકાઉન્ટ ક્રેડિટ, ટુ ક્લિન્ટન્સ account credit 50,000. This is the first entry. And sharing profit and losses in the ratio of 3:2. It was agreed that the joint bank account is to be used to purchase and sales. કે પરચેઝ અને સેલ્સ માટે જોઈન્ટ બેંક એકાઉન્ટ ઉપયોગમાં લેવાનું. ડેટ મીન્સ અગર માલ ખરીદવો હોય તો એના રૂપિયા જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી આપવાના અને વેચો તો બધા જ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવાના. એનો મતલબ એ થયો, કહેવાય લખ્યું છે કે they were agreed that the joint bank account is to be used for the purchase and sales. એનો મતલબ એવો થયો, કહેવાય કે માલ ખરીદો તો એના રૂપિયા જોઈન્ટ બેંકમાંથી આપવાના અને વેચો તો બધા જ રૂપિયા જોઈન્ટ બેંકમાં ડિપોઝિટ કરાવી દેવાના. વાઇલ, જ્યારે શું કહે છે? વાઇલ ઈચ કોવેન્ચરર, શું શબ્દ વાપરે છે? જો each partners is meet his joint venture expenses out of his private fund. જ્યારે જે ખર્ચો થાય ને એમને પોતાનો ખર્ચો જાતે ભોગવવાનો, આવું નક્કી કરવામાં આવ્યું. each partner is to be charged commission. દરેક પાર્ટનર્સને કમિશન આપવાનું છે. કેટલા? 5% on the sales made by him. જે જેટલું વેચાણ કરે એ પ્રમાણેનું કમિશન. and the transactions for the year ended 31st December 2012 વરસ અંડર, અને 31 ડિસેમ્બર 2012 સુધીના ટ્રાન્ઝેક્શન. એટલે ત્યાર પછીની પહેલું પોઈન્ટ એ કેપિટલ લાવે છે, ત્યાર પછીની જે 4 લાઈન હતી એ 4 લાઈન ઇન્ફોર્મેશન હતી. હવે શું કહે છે? Bills purchased 80 tons of the wheat at rupees 600 per ton. પરચેજ કોણ કરે છે? બિલ. પણ આપણે કન્ડિશન શું જોઈ ગયા? પરચેજ અને સેલ્સના રૂપિયા માટે જોઈન્ટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનો, પરચેજ ટ્રાન્ઝેક્શન માટે અને સેલ્સના ટ્રાન્ઝેક્શન માટે. એન્ડ હીઝ એક્સપેન્સીસ વર 3,000, અને ખર્ચો બિલ ચૂકવે છે 3,000 રૂપિયા. સમજો, 80 ટન માલ વીટ પરચેજ કરે છે, 600 રૂપિયા ખર્ચ કરે છે અને ખર્ચ કરે છે એટલે 600 રૂપિયાના ભાવે વીટ પરચેજ કરે છે અને 3,000 રૂપિયા ખર્ચ કરે છે. આ પર્સનલ ચૂકવશે, જ્યારે આ ફ્રોમ જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી, ભલે બિલ પરચેજ કરતો હોય. આગળ વાંચો. ક્લિન્ટન સોલ્ડ 60 ટન્સ ઓફ વીટ. ક્લિન્ટન 60 ટન વીટ વેચે છે એટ રૂપીસ 750 પર ટન, 750 રૂપિયાના ભાવે. એન્ડ હીઝ એક્સપેન્સીસ વર 2,000. તો આ એક્સપેન્સીસ ક્લિન્ટન ચૂકવશે અને વેચાણના જે રૂપિયા આવશે એ રૂપિયા 60 × 750. સમજો,
60 ઇન્ટુ 750 વેચાણના જે રૂપિયા આવે એનું શું 60 ઇન્ટુ 750 6 × 42 6 × 35 45,000 રૂપીસ એ રૂપિયા ક્યાં જમા કરાવી દેવાનો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં પરચેઝ કેટલાનું કરે છે વીટ 80 ટન વીટ 600 રૂપીસ તો 80 ઇન્ટુ 600 કેટલા થાય 48,000 48,000નો માલ ખરીદે છે 80 ટન એમાંથી 60 ટન વેચે છે એનો મતલબ એવો થયો કહેવાય કે 60 ટન સોલ્ડ કરે છે તો એનો મતલબ એ થયો કહેવાય કે 20 ટન ક્લોઝિંગ સ્ટોક ઓફ વીટ આગળ વાંચો હજુ 10 હવે અહીંયા છે ક્લિન્ટન હવે નેક્સ્ટ લાઈન સમજો Clinton purchased 10 tons of the sugar for ₹7,000 4 rupees 7,000 એટલે આખા સુગરનો ભાવ જ 7,000 રૂપિયા છે 10 ટનનો તો એનો મતલબ પર ટન કેટલા પર ટન કોસ્ટ કેટલી તો 7,000 રૂપિયા 10 ટનનો ભાવ છે તો 700 રૂપીસ પર ટન 700 rupees per ton and his expenses were ₹1,000 તો આ કોણ ચૂકવશે પર્સનલી ચૂકવશે બિલ સોલ્ડ 8 tons કોણ વેચે છે બિલ સોલ્ડ 8 tons એનો મતલબ શું થયો 10 ટનમાંથી 8 ટન સોલ્ડ થાય છે તો 2 ટન શું આવ્યો ક્લોઝિંગ સ્ટોક That sugar for ₹8,000 કેટલા રૂપિયામાં 8,000 રૂપિયામાં તો પર ટન ભાવ કેટલો 8,000 ડિવાઇડેડ 8 ઇઝ ઇક્વલ ટુ 1,000 રૂપીસ પર ટન જો માલ ખરીદ્યો તો કેટલા રૂપિયાના ભાવનો સુગરનો 700 રૂપિયાના ભાવનો અને વેચ્યો કેટલા રૂપિયાના ભાવનો 1,000 રૂપિયાના ભાવનો એમાં 2 ટન તો ક્લોઝિંગ સ્ટોક પડી રહ્યો છે એન્ડ હિઝ એક્સપેન્સીસ વર ₹500 તો પહેલાં તો આપણે શું કરીશું આનું એક્સપ્લેનેશન બનાવીશું આવો એક્ઝામ્પલ હોય એટલે એક્સપ્લેનેશન બનાવી દેવાનું તો બે વસ્તુનો બિઝનેસ છે એક છે વીટ અને બીજું છે સુગર એક બાજુ છે વીટ અને બીજી બાજુ છે સુગર જો વીટની વાત કરીએ તો પરચેઝ બાય બિલ 80 ટન અને સોલ્ડ તો 80 ટન કેટલા રૂપિયાના ભાવે એટ ₹750 જ્યારે સોલ્ડ બાય ક્લિન્ટન કેટલા ટન માલ વેચે છે 60 ટન કેટલા રૂપિયાના ભાવે તો તમે જોઈ શકો છો 750 સોરી પરચેજ કરે છે 80 ટન 600 રૂપીસના ભાવે અને વેચે છે 750 ઓકે હવે જ્યારે આ બાજુ સુગરની વાત કરીએ તો સુગર કોણ ખરીદે છે તમે જોઈ શકો છો પરચેઝ બાય બિલ 10 ટન કેટલા રૂપિયાના ભાવે એટ ₹700 પર ટન આમ તો 7,000માં ખરીદે છે પણ પર ટન કેટલો આપણે એક્સપ્લેનેશન લખીએ છીએ અને સોલ્ડ બાય ક્લિન્ટન કેટલા ટન 8 ટન એટ ₹1,000 પર ટન ઓકે હવે ધ્યાન રાખજો જ્યારે બિલ પરચેજ કરે છે
આના પરથી જ એન્ટ્રી લખવાની છે, એટલા માટે આ લખાવું છે, એટલે આ કમ્પલસરી લખવું પડશે. બિલ પરચેજ કરે છે, 80 ટન માલ પરચેજ કરે છે, સમજો, ત્યારે ખર્ચ કેટલો કરે છે? 3000 રૂપિયા. એટલે અહીંયા આગળ લખો 3000 રૂપિયા એક્સપેન્સીસ. અને ક્લિન્ટન 60 ટન સોલ્ડ કરે છે, કેટલા રૂપિયાનો ખર્ચો કરે છે? 2000. જ્યારે ક્લિન્ટન કેટલો ખર્ચ કરે છે? 2000 રૂપિયા. એ સેલ્સ પરનો એક્સપેન્સ. જ્યારે 10 ટન સુગર ક્લિન્ટન પરચેજ કરે છે, હવે અહીંયા જુઓ, ક્લિન્ટન પરચેજ 10 ટન સુગર of ₹7,000 and his expenses were 1,000. તો અહીંયા આગળ ક્લિન્ટનનો ખર્ચો કેટલો? 1000 રૂપિયા એક્સપેન્સીસ. અને 8 ટન સુગર વેચે છે બિલ, એન્ડ બિલ સોલ્ડ 8 ટન સુગર, અને એનો એક્સપેન્સીસ કેટલો છે? 500 રૂપિયા. આ જે એક્સપ્લેનેશન છે ને ઇમ્પોર્ટન્ટ છે. આખો એક્ઝામ્પલ જે છે એ આટલા એક્સપ્લેનેશન પર જ છે એવું યાદ રાખવાનું તમારે. આના પરથી જ એન્ટ્રી આવશે, ક્લોઝિંગ સ્ટોક આવશે, વર્કિંગ આવશે, દરેક વસ્તુ આટલી વસ્તુ પર જ આવશે એવું સમજવાનું છે તમારે. તો શું આવે, શું એન્ટ્રીસ આવશે, હું તમને અહીંયા આગળ દરેક એન્ટ્રી એક્સપ્લેન કરું છું. તમને આવડે જ છે. હવે એક્ઝામ્પલ બાયફર્કેટ થઈ ગયો. શું તૈયાર કરવાનું છે? પ્રિપેર જોઈન્ટ બેંક એકાઉન્ટ, વેન્ચર એકાઉન્ટ, જોઈન્ટ બેંક એકાઉન્ટ અને પર્સનલ એકાઉન્ટ. પર્સનલ એકાઉન્ટ ઓફ કો વેન્ચરર્સ એટલે કો વેન્ચરર્સ એકાઉન્ટ. તો પહેલી એન્ટ્રી શું આવશે? પરચેજની. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ કેટલા? 80 ટન ગુણ્યા 600 એટલે 48,000 રૂપિયા. સોરી, કમ્બાઈન લખવી હોય તો આટલું એક્ઝામ્પલ એમાં વીટ, સુગર, વીટ કેટલા ટન પરચેજ કર્યું? 80 × 600 અને 10 ટન 700 તો 48,000 અને 7,000 તો 55,000. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ 2 રૂપિયા જાય છે, તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ 55,000 જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ. આ પરચેજની એન્ટ્રી. પરચેજની એન્ટ્રી લખ્યા પછી તમે સેલ્સની એન્ટ્રી લખો. સેલ્સની એન્ટ્રી શું આવશે? જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ. સોલ્ડમાં શું કરે છે? વીટ કેટલા ટન માલ વેચે છે, અને સુગર કેટલા ટન માલ વેચે છે. વીટ તમે જોઈ શકો છો 60 ટન માલ વેચે છે 750 રૂપિયાના ભાવે, અને સુગર 8 ટન માલ વેચે છે 1000 રૂપિયાના ભાવે. આનું મલ્ટિપ્લિકેશન કરો તો 45,000, આનું મલ્ટિપ્લિકેશન કરો તો 8,000, એટલે રકમ આવશે 53,000. 53,000. આ બે એન્ટ્રી લખાઈ ગઈ મેજર. હવે ખર્ચ કરે છે. બિલ પરચેજ કરે છે તો બિલનો પરચેજને લગતો એક્સપેન્સીસ, તેનો પરચેજને લગતો એક્સપેન્સીસ વીટનો, અને સામે સોલ્ડનો એન્ટ્રી. તો સોલ્ડ બાય ક્લિન્ટન. હવે ક્લિન્ટન સોલ્ડ કરે છે. અહીંયા જોઈ શકો છો તમે એક થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા ક્લિન્ટન પરચેજ કરે છે, પરચેજ બાય ક્લિન્ટન, અને સોલ્ડ બાય બિલ. એટલે બિલનો ખર્ચો વીટ પરચેજ પર છે અને સુગર સોલ્ડ પર છે.
એટલે બિલનો ખર્ચો પરચેજ ઓફ વીટ પર છે ને સેલ ઓફ સુગર પર છે, જ્યારે ક્લિન્ટનનો ખર્ચો પરચેજ ઓફ વીટ પર છે અને સેલ ઓફ સુગર પર છે. તો ત્રીજી એન્ટ્રી શું આવશે? ખર્ચની એન્ટ્રી. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ અકાઉન્ટ ક્રેડિટ. બિલ ખાતે જમા ઓન પરચેજ ઓફ વીટ ઓન સેલ ઓફ સુગર. તો કેટલા? તો પરચેજ ઓફ વીટના 3000 અને સેલ ઓફ સુગરના 500. તો આ બંને ખર્ચા ઓન પરચેજ ઓફ વીટ 3000 અને 500. તો ટોટલ કેટલા? 3500. એવી રીતના ક્લિન્ટન પણ ખર્ચ કરે છે. તો ચોથી એન્ટ્રી ક્લિન્ટનની. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ક્લિન્ટન્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિન્ટન્સ અકાઉન્ટ ક્રેડિટ. તો ક્લિન્ટનનો પણ પરચેજ શેના પર ખર્ચ છે? સુગર પરચેજ ઉપર 1000 રૂપિયા ખર્ચ અને વીટ સોલ્ડ ઉપર 2000 ખર્ચ. તો ઓન પરચેજ ઓફ સુગર ઓન પરચેજ ઓફ સુગર ઓન સેલ ઓફ વીટ. પરચેજ ઓફ સુગર પર 1000 ખર્ચો, સેલ ઓફ વીટ ઉપર 2000 ખર્ચો. તો ટોટલ એન્ટ્રી કેટલી આવશે? 3000. 3000 3000. આ પ્રમાણેની એન્ટ્રીઝ આવે. તો આ 4 એન્ટ્રીનું પોસ્ટિંગ કરો એટલે બધું પતી ગયું. હવે છેલ્લા શું રહ્યું? આટલું પતી જાય એટલે વર્કિંગ નોટ, કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક અથવા તો કેલ્ક્યુલેશન ઓફ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશનની એન્ટ્રી કેવી રીતના આવશે? તો એમાં બે વસ્તુ છે, વીટ અને સુગર. તો એકચ્યુઅલ કોસ્ટ જે રીતના આપણે કન્સાઇનમેન્ટમાં કરતા હતા, ક્લોઝિંગ સ્ટોક અથવા તો એકચ્યુઅલ કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક. એમાં વીટ કેટલા ટન માલ ખરીદ્યો હતો? 80. એમાંથી 60 ટન માલ વેચ્યો એટલે ક્લોઝિંગ સ્ટોક 20. કેટલા રૂપિયાના ભાવે વેચ્યો? ઉપર વર્કિંગમાં લખેલું જ છે 600 એટલે આવશે 12,000. જ્યારે સુગર કેટલા ટન માલ ખરીદ્યો તો 10. એમાંથી 8 ટન ક્લોઝિંગ સ્ટોક એટલે 2 ટન. 1 ટનનો ભાવ કેટલા રૂપિયા છે ખરીદ્યો ત્યારે? તો 7,000 રૂપિયામાં ખરીદ્યા હતા એટલે 700 રૂપિયા ભાવ. તમને યાદ હોય તો 700 રૂપિયા ભાવ એટલે એની વેલ્યુ આવશે 1400. હવે એમાં કયા ખર્ચા એડ થાય? તો એડ પેલામાં પણ પ્રપોર્શનેટ લખતા હતા, અહીંયા આગળ પણ પ્રપોર્શનેટ જ લખીશું, કારણ કે ખર્ચો ટોટલ પરચેજ પર છે. જ્યારે આપણે લેવાનું છે જે ક્લોઝિંગ સ્ટોક રહ્યો હોય એનો, તો પ્રપોર્શનેટ એક્સપેન્સીસ પેડ ઓન પરચેજીસ. કારણ કે સેલ્સ પરનો ખર્ચો એ ઇનડાયરેક્ટ ખર્ચ કહેવાય, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય. ખાલી પરચેજ પરનો જ ખર્ચો કન્સિડર થાય. તો પરચેજ પરનો ખર્ચ કેટલો છે? તો વીટના 3000 અને સુગરના 1000.
વીટ, સુગર 3000 એ 80 ટન પર છે, આ 1000 એ 10 ટન પર છે. આપણે 80 ટનમાંથી કેટલો ક્લોઝિંગ સ્ટોક છે 20, અહીંયા આગળ કેટલો ક્લોઝિંગ સ્ટોક છે 2. તો કેટલા થશે 750 આના અને આના 200 રૂપિયા. તો બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક $12,750, 14,200. આ રીતના આ ટાઈપનું તમને MCQ પણ પૂછી શકાય આમાંથી. અને આની એન્ટ્રી શું આવશે? સ્ટોક ઓન જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 12,750 અને સોરી 1400 ને 200 એટલે 1600 રૂપિયા. 14,350 ટોટલ કરો તો 14,350 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. 14,350. કેવી રીતના? 12,750 વત્તા 16. આ રીતના એન્ટ્રી આવશે. તો અહીં તમારો એક્ઝામ્પલ પૂરો થાય છે. એનું સોલ્યુશન અહીં આગળ આપેલું છે, તમે જોઈ શકો છો. આ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 12,750 અને 1600 બરાબર છે. અહીંયા જે એક્ઝામ્પલ મેં તમને સમજાયો એ જ એક્ઝામ્પલ્સ છે, જોઈ લો. જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ જોઈન્ટ બેંક ક્રેડિટ 48,000 ને 7,000 પહેલી એન્ટ્રી આપણી તમે જોઈ શકો છો. આ પહેલી એન્ટ્રી. ટોટલ 55,000 ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ 55,000. આ પહેલી એન્ટ્રી. પછી બીજી એન્ટ્રી સેલ્સની મેં લખાઈ તમને. જોઈન્ટ બેંક ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ 45,000 અને 8,000નું સેલ્સ થાય છે. તો આ બીજી એન્ટ્રી. તો પહેલી એન્ટ્રી. તો જોઈન્ટ બેંક રૂપિયા આવશે આપણી પાસે તો 45,000 અને સોરી આ ત્રીજી એન્ટ્રી આવશે, આ પહેલી એન્ટ્રી આવશે અને આ બીજી એન્ટ્રી આવશે. પહેલાં તો એ રૂપિયા લાયા છે ને એ એન્ટ્રી ડિસ્કશન કરવાની રહી ગઈ. નંબર ભૂલથી ખોટા અપાઈ ગયા છે. પહેલી એન્ટ્રી તો મેં તમને આ જ લખાઈ હતી, જો જોઈન્ટ બેંક ડેબિટ ટુ કોવેન્ચરર્સ કેપિટલ ક્રેડિટ બિલ અને ક્લિન્ટન. એટલે ત્યાર પછી આપણે પરચેઝની એન્ટ્રી લખી અને ત્યાર પછી આપણે સેલ્સની એન્ટ્રી લખી. એટલે થોડુંક કરેક્શન જોઈ લેજો. અહીંયા પહેલી નહીં આવે પરંતુ અહીંયા કઈ આવશે? બીજી. અહીંયા કઈ આવશે? ત્રીજી. અહીંયા કઈ આવશે? ચોથી. અને પછી ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી આવશે. બરાબર છે. એટલે આ એન્ટ્રી કઈ આવશે? પાંચમી. અને ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી કઈ આવશે? છઠ્ઠી એન્ટ્રી. 6 એન્ટ્રીનું જ પોસ્ટિંગ છે. સેલ્સની એન્ટ્રી 45,000 અને 8,000 53,000. તો જોઈન્ટ વેન્ચર ડેબિટ જોઈન્ટ બેંક ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. હવે એક્સપેન્સીસની એન્ટ્રી. તો બિલ કેટલો ખર્ચ કરે છે? 3500. તમે જોઈ શકો છો. 3,000 અને 500. તો એક એન્ટ્રી લખવાની બાય મિસ્ટેક રહી ગઈ છે કમિશનની, એ લખીએ છીએ. તો 3500 રૂપિયા ખર્ચો. આ આપણી
ચોથા નંબરની એન્ટ્રી અને ક્લિન્ટન કેટલો ખર્ચો કરે છે 3000 રૂપિયા, તો આ આપણી 5મા નંબરની એન્ટ્રી. હવે કમિશનની એન્ટ્રી લખવાની બાકી છે. આપણે બંને અલગ અલગ લખીએ છીએ. તો કમિશનની એન્ટ્રી અહીંયા આગળ લખાશે, પછી આ એન્ટ્રી આવશે, એટલે આ તો છેલ્લા આવશે 7મી એન્ટ્રી. આના પહેલાં કમિશનની એન્ટ્રી આવશે. તો કમિશનની એન્ટ્રી શું આવશે, દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. આની પહેલાં કમિશનની એન્ટ્રી લખીશું આપણે, જોઈ લો. છઠ્ઠી એન્ટ્રી કમિશનની. કમિશન કેટલા પર્સન્ટેજ આપ્યું છે એક્ઝામ્પલમાં, એ આખો પોઈન્ટ જ ડિસ્કસ કરવાનો રહી ગયો. તો કમિશન આપણે આપ્યું છે, જોઈ લો, તો 5% કમિશન ઓન સેલ્સ મેડ બાય હિમ. તો એમને સેલ્સ કેટલું કર્યું છે, તો તમે જોઈ શકો છો કે વીટ કોને વેચ્યા, ક્લિન્ટને, અને સુગર કોને વેચી, તો બિલે 8000 રૂપિયા અને 45000 રૂપિયા. તો કમિશન આપણો ખર્ચ. તો એન્ટ્રી આવશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. ટુ બિલ્સ અકાઉન્ટ. તો બિલે શું વેચ્યું, 5%, 8000. અને ક્લિન્ટન્સ અકાઉન્ટ 5% ઓફ 45,000. તો 8000ના 5% કેટલા થાય, 400. 45000ના 5% કેટલા થાય, 10%. 4500 5%, 2250. તો ટોટલ કેટલા થાય, 2650. તો તમે 2650ની એન્ટ્રી જોઈન્ટ વેન્ચર ડેબિટ, એની નીચે અંડરલાઈન કરીને લખો બિલ્સ કમિશન અને ક્લિન્ટન્સ કમિશન 400 અને 2250, અને બિલ અને ક્લિન્ટનની ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ લખી નાખો તોય ચાલે. અહીંયા બંને કમ્બાઈન એન્ટ્રી લખી છે, તો આપણે કમ્બાઈન પ્રમાણે જોઈ લઈશું. અહીંયા એ લોકોએ કમ્બાઈન એન્ટ્રી લખી છે, એટલે આ 5મા નંબરની એન્ટ્રી 400. સોરી, 6ઠ્ઠા નંબરની એન્ટ્રી આપણા પ્રમાણે 6ઠ્ઠા નંબરની એન્ટ્રી આપણે અલગ અલગ લખીએ તોય ચાલે. અને 7મા નંબરની એન્ટ્રી કન્સાઇનમેન્ટ સ્ટોક. અહીં તમારું જોઈન્ટ બેંક એકાઉન્ટ જે અત્યાર સુધી ટેલી થતું હતું એ નહીં થાય, કારણ કે ક્લોઝિંગ સ્ટોક પડી રહ્યો છે, બધો વેચાઈ ગયો હોય તો થઈ જાય. હવે કશું કીધું નથી તો તમારે રેશિયો પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. તમારે જે પ્રોફિટ એન્ડ લોસનો રેશિયો એક્ઝામ્પલમાં આપેલો છે, કે કયો પ્રોફિટ એન્ડ લોસનો એક્ઝામ્પલનો રેશિયો આપ્યો છે, જોઈ શકો છો તમે. agreed to share profit and loss ratio 3:2. તો જે આવે છે પ્રોફિટ એ 3:2 ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કો વેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. આની એન્ટ્રી લખવી પડી, એ 8મા નંબરની એન્ટ્રી આવશે. અને પછી જે ડિફરન્સ રહે એ ડિફરન્સ પે કરવાની જરૂર નથી, એટલા રૂપિયાનું કશું કીધું નથી. તો બેલેન્સ કેરીડ ડાઉન, અને અહીંયા પણ બેલેન્સ કેરીડ ડાઉન. તો આ પ્રમાણે બંનેના ખાતા ઓપન રાખવાના, કારણ કે માલ હજુ બધો વેચાયો નથી, એટલે હજુ એ લોકો બિઝનેસ કરવાના છે. તો નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણાય. તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા આગળ 6ઠ્ઠો એક્ઝામ્પલ આપણો પૂરો થયો. ત્યારબાદ 6ઠ્ઠા એક્ઝામ્પલની અંદર આટલો એક્ઝામ્પલ થઈ જાય એટલે 7મો 8મો 9મો પ્રેક્ટિસ માટે છે. જો અનુકૂળતા આવે તો કરો, બાકી અહીંયા આગળ ટોપિક તો એ પ્રમાણે પૂરું થાય છે. હવે એક ખાલી અંડરરાઇટિંગ કમિશનનો પોઈન્ટ રહ્યો છે, એનો વિડીયો આપણે અપલોડ કરીશું. ગુડ ડે, ગુડ બાય.
એવું હશે તો 7મો 8મો 9મો દાખલો હું તમને સમજાવી દઈશ અને એનું જે વર્કિંગ છે કે જે પૂછાશે એ ટાઈપનું કંઈક પૂછાય તો એ હું તમને વર્કિંગ કરાવીશ. ગુડ ડે, ગુડ બાય.